આ નોકરાણી એના માલિકના ઘરેથી પૈસા ચોરી કરીને ઉપરથી બધા પૈસા નીચે નાખી રહી હોય છે. તારે આ બાજુ રહીને આ છોટું બધું જોઈ લેશે ને એના મોબાઈલમાં વિડીયો ઉતારી લેશે. પછી આ નોકરાણી સીડીઓ ઉતરીને ચાલવા લાગે છે. આ પાછળથી આ માલકીણ આવીને એને રોકી લેશે અને કહે છે કે અરે કોંતાભાઈ, તમે આટલા જલ્દીથી કઈ જઈ રહ્યા છો? એટલે આંટી કહે છે કે અરે માલકીણ, મારે એક જરૂરી કામ આવી ગયું છે, એ જ કરવા હું જઈ રહી છું. તો માલકીણ કહે છે કે તમારે મને કેમ તો નીકળવું જોઈએ ને. એટલે આંટી કહે છે કે મારે મોડું થતું હતું એટલા માટે હું નીકળી ગઈ. એટલે માલકીણ કહે છે કે સારું, તમે અત્યારે જાઓ પણ કાલે જલ્દીથી આવી જજો. પછી આંટી જલ્દીથી એના નાખેલા પૈસા લેવા માટે આ બાજુ આવી જાય છે. તારે તો આગળ એક રૂપિયો પણ નથી હોતો. એટલામાં તો ચોકીદાર આવીને કહે છે કે અરે આંટી, શું થયું? પણ આંટી એને કઈ નથી બતાવતી. એટલે આ ચોકીદાર કહે છે કે અરે માતાજી, તમે જે ખોરો છો એ બધા પૈસા લઈને કેનનો એક છોટું આ બાજુ ભાગ્યો છે. એટલે આંટી અહીંથી દોડે છે. હવે એની સાથે જે થયું એ તમે કદી વિચાર્યું પણ નહીં હોય. પણ એ જોતા પહેલા વિડીયો પર એક લાઈક કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામ જરૂર લખજો. પછી આ માલિક એને સામેથી આવીને કહે છે કે અરે કાંતાભાઈ, તમે જે ખોરી રહ્યા છો એ કઈ આતો નથી ને, એ રંગે હાથે પકડી જાય છે ને આ માલકીને એને નોકરીથી પણ કાઢી મૂકે છે.